મારું નામ દિનેશભાઈ વોરા। આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આખા ગુજરાતની અંદર મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર ધોરાજી શહેરની અંદર જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે એ કેન્દ્ર ગ્રેડર એજન્સીના કારણે આજે બંધ કરવામાં આવ્યું છે। ગ્રેડર એજન્સી દ્વારા જ્યારે ગોડાઉનમાં માલ જાય છે ત્યારે માલ રિજેક્ટ કરવામાં આવે છે। ખરી હકીકતે ખેડૂતો જે મગફળી લઈને આવે છે સારી ક્વોલિટીની મગફળી લઈને આવે છે અને એ કેન્દ્ર ઉપર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે ગ્રેડર એજન્સી દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। વિના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી માત્ર એક બે બારદાન ઉતારી અને આખી ગાડીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે। એટલે માત્ર કારણ વગર ખેડૂતોને હેરાન કરવાની નીતિ હોય તેવું લાગી રહ્યું છે ને ક્યાંક અધિકારીઓ પૈસા પડાવવાની કારસો રચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તમારું નામ અને વિગત છે? મારું નામ ભગવાનભાઈ કાનાભાઈ ખાંભલા, જીઓ કેમ સર્વેયર। શું કહેશો જે રિજેક્ટ કરવામાં આવી છે જે આ મગફળીનો સાહેબ એક પ્રશ્ન છે કે ખરીદ કેન્દ્ર ઉપરથી પાસ થાય છે અને અહીંયા જે રિજેક્શન કરવામાં આવે છે, રિજેક્શનનું કારણ એવું છે કે ત્યાં આગળ કદાચ એને બોરી સારી આવી હોય હાથમાં અને સેમ્પલ બરાબર કર્યું હોય, પણ અહીંયા આવીને કદાચ એ બોરી અમારા હાથમાં આવી હોય કે એમાં નબળો માલ આવ્યો હોય, બરાબર છે, એનું કારણ રિજેક્શન હોઈ શકે। બાકી અત્યારે તો એવો કોઈ હાલમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર છે, અને રિજેક્ટ થઈ નથી, ગાડીઓ ઉતારવાની ચાલુ છે। આજે સાહેબ ખરીદ કેન્દ્ર છે એ પણ બંધ રાખવામાં આવ્યું છે, કારણ એ કદાચ ટ્રાન્સપોર્ટેશનના હિસાબે ટૂંકમાં વધારે વાહન ન મળતા હોય એના હિસાબે ખરીદ કેન્દ્ર બંધ રહે છે, એવું નથી કે અમારા હિસાબે બંધ રહે છે। અત્યાર સુધી કેટલા ખેડૂતોની જે લેવાઈ ગયેલી મગફળી હતી એનું રિજેક્શન કેટલી બોરીનું કરવામાં આવ્યું અંદાજિત? એકાદી બે ગાડી જો રિજેક્ટ કરી છે, વધારે કઈ કર્યું નથી। અમુક જે રાજકીય લોકો છે એ લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે જે તે ગ્રેડિંગ અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હેરાન કરવા માટે અને નાણાંની પણ માંગણી કરી। ના, એવું કઈ છે ને, અને નાણાં બાબતની કોઈ વાત જ નથી। ક્યાંય પણ કોઈ જાતનું એવું દેખાય તો તમે ગમે ત્યારે જનતા રેડ નાખી શકો છો, બરાબર છે। કઈ રીતના અહીંયા ગ્રેડિંગ થયા પછી ચેક કરવામાં આવે છે ને જે રિજેક્ટ થાય એનું કારણ શું? એમાં ડેમેજનું પ્રમાણ અત્યારે આપણે વરસાદના હિસાબે વધારે છે, એટલે અમુક વસ્તુ એવી છે કે અંદરથી દાણો ઉપરથી સારો હોય, અંદરથી ખરાબ નીકળે, બરાબર।